શો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 15 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 15 નાભીઓ શૂન્ય ±√10 2 3 માંથી પસાર થતા। અહીં નાભીઓમાં આપણે જોવા જઈએ તો x યામ જે છે એ શૂન્ય છે અને y યામ જે છે એમાં આપણી કિંમત આપેલી છે, બરાબર। એટલે નક્કી થાય છે કે આપણો જે અક્ષ છે એ y અક્ષ છે। તો આપણે લખીશું કે અહીં નાભીઓ શૂન્ય ±√10 એ y અક્ષ પર આવેલી છે, બરાબર। ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ શું થશે? ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ y અક્ષ છે, બરાબર। હવે નાભીઓની જે કિંમત આપેલી છે એના આધારે આપણે સી મેળવીશું। તો નાભીઓ શૂન્ય ±√10 સૌથી પહેલાં સી લખીશું ઇક્વલ ટુ શૂન્ય ±√10। તો સીની કિંમત આપણને મળશે વર્ગમૂળમાં 10, બરાબર। હવે સીનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં a² + b² અને આ √10 નો √10 બંને બાજુ આપણે વર્ગ કરીશું તો વર્ગમૂળ દૂર થશે તો આપણને શું મળશે? a² + b² = 10, બરાબર। હવે તમે બેમાંથી a² અને b² માંથી કોઈ પણ એકને સૂત્ર ન કરતા બનાવી શકો છો। તો આપણે b² ને સૂત્ર ન કરતા બનાવીશું। તો આ 10 નો 10, આ અહીં પ્લસમાં છે તો આ જમણી સાઈડ જશે, a² જમણી સાઈડ જશે તો માઇનસ થશે, એને આપણે સમીકરણ નંબર 1 કહીશું। હવે બિંદુ જે છે એ 2 3 માંથી પસાર થાય છે, તો એના માટે સૌથી પહેલાં આપણે અતિવલયનું સમીકરણ લખીશું કે અતિવલયનું સમીકરણ। હવે આપણા પાસે અક્ષ કયો છે? y અક્ષ છે, તો y અક્ષ માટે y² આગળ આવશે તો y²/a² - x²/b² = 1। આ આપણું સાદું સમીકરણ બનશે। 2 3 બિંદુમાંથી પસાર થાય છે તો લખીશું આપણે કે અતિવલય 2 3 માંથી પસાર થાય છે। 2 3 એ બિંદુ આપેલું છે એનો મતલબ શું થાય કે આ પહેલી કિંમત એ x ની કહેવાય અને બીજી જે કિંમત છે એ y ની કહેવાશે। એ બંને કિંમત આપણે આ સમીકરણમાં મૂકીશું તો y બરાબર 3 છે તો y² બરાબર કેટલા થાય? 9 ના છેદમાં a² ઓછા x² એટલે કે 2 નો વર્ગ કેટલો થાય? 4 ના છેદમાં b² = 1। હવે તમે જોઈ શકો છો કે સમીકરણ નંબર 1માં b² ની કિંમત જે છે એ 10 - a² છે એ આપણે અહીં મૂકીશું। ધેરફોર શું બનશે? 9 ના છેદમાં a² ઓછા 4/10 - a² = 1। હવે આપણે લસા લેવાનું છે તો આ જે કિંમત છે અહીં ગુણાશે, આ કિંમત અહીં ગુણાશે તો 10 × 9 કેટલો થાય? 90 ઓછા 9 × a² તો 9a² ઓછા 4 × a² તો 4a² અને આ બંને લસાને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો a² 10 - a², બરાબર આ પ્રમાણે બનશે। અને અહીં 90 ઓછા ઓછા વત્તા 9 + 4 13 થાય a², આને છૂટું પાડીશું તો 10a² ઓછા a⁴ આ જ જમણી સાઈડ છે એને ડાબી સાઈડ લાવીશું। આ ઓછા છે તો વત્તા થશે a⁴, આ પ્લસ છે તો ઓછા થશે 10 a², ત્યાર પછી આ 13 a² + 90 = 0, બરાબર। હવે a² વાળા બે પદ છે આપણા પાસે અને બંને માઇનસમાં છે તો 10 અને 13 સરવાળો થશે ઓછા ઓછા વત્તા 23 થશે a² + 90 = 0। હવે 90 ના એવા ભાગ પાડવાનું છે કે જેથી કરીને આપણા પાસે 23 જવાબ મળે તો 18 × 5 = 90 થાય તો a⁴ - 18a² ઓછા 5a² વત્તા 90 = 0। હવે જે આ બે વચ્ચે કોણ સામાન્ય નીકળશે તો a², a² - 18 ઓછા 5 a² - 18 = 0, બરાબર। હવે a² - 18 મળશે અને a² - 5 મળશે
તો એ સ્ક્વેરની કિંમત આપણને કઈ મળશે? એક તો 18 મળશે અને બીજી કિંમત મળશે આપણને એ સ્ક્વેર બરાબર 5. બે કિંમત મળશે, પરંતુ બેમાંથી એક જ કિંમત પોસિબલ છે. તો કેવી રીતે ખબર પડશે? આ કિંમતને આપણે સમીકરણ નંબર 1માં મૂકીશું. બરાબર, જે માઇનસવાળી કિંમત આવશે તે શક્ય નથી એવું બનશે. તો લખીશું આપણે એ સ્ક્વેર બરાબર 18 સમીકરણ 1માં મૂકતા. બરાબર, સમીકરણ નંબર 1માં મૂકવાનું છે. તો એ સમીકરણ નંબર 1 શું છે? બી સ્ક્વેર ઇક્વલ ટુ 10 માઇનસ એનો વર્ગ. બરાબર, એનો વર્ગ એટલે કેટલા છે? સૌથી પહેલાં આપણે લખીશું એનો વર્ગ 10 માઇનસ એનો વર્ગ કેટલા છે? 18. તો જવાબ આવે છે -8, જે શક્ય નથી. માઇનસ કિંમત કેવી છે? શક્ય નથી. એટલે આ તો કેન્સલ થઈ ગયું. હવે આપણે એ સ્ક્વેર બરાબર 5 જે છે એને આપણે સમીકરણ નંબર 1માં મૂકતા. બરાબર, તો સમીકરણ નંબર 1 આપણે લખી લીધું છે કે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ એ સ્ક્વેર. તો 10 નો 10 ઓછા એ સ્ક્વેર એટલે કે 5. 10માંથી 5 બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 5 મળશે. એનો મતલબ આપણા પાસે એ સ્ક્વેરની કિંમત 5 છે અને બી સ્ક્વેરની કિંમત પણ 5 છે. એ આપણે ક્યાં મૂકવાનું છે? અતિવલયનું જે સમીકરણ છે એ આપણે એમાં બંનેની કિંમત મૂકીશું. ધેરફોર અતિવલયનું સમીકરણ, સૌથી પહેલાં આપણે સાદું સમીકરણ લખીશું. તો કયું છે? વાય સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. એમાં આપણે એ સ્ક્વેર અને બી સ્ક્વેરની કિંમત મૂકીશું. ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ, એમાં આપણે એ સ્ક્વેર અને બી સ્ક્વેરની કિંમત મૂકીશું. તો વાય સ્ક્વેરના છેદમાં 5 ઓછા એક્સ સ્ક્વેરના છેદમાં 5 ઇક્વલ ટુ 1. બરાબર, એના પછી એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય કે બંનેનો લસા જે છે 5 સરખો છે. તો નેક્સ્ટ સ્ટેપ લખવું હોય તો વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 5. આ લખો તો પણ સાચું અને આ તમે વધારાનું લખો તો પણ સાચું. બરાબર, તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 15 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને વિડીયો ઉપયોગી બન્યું હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર જોડાવા માટે કહેજો. બરાબર, તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે. સપોર્ટ કરતા રહેજો. બરાબર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ. રાધે રાધે.